છે એનું કંઈક થોડુંક મંથન કરવાની જરૂર છે અને મંથન કરશો ને તો જ મજા આવવાની છે કારણ કે ઘી છે ને દૂધમાં જ હોય પણ પાતળો દીવો કરો તેમાં દીવો ન થાય એનું મંથન કરીને એમાંથી ઘી નીકળે ને તો જ દીવો થાય એમ મંથન કર્યા વગર બાપુ આ પતે એવું નથી અને એક સદગુરુ મહારાજના શબ્દો ઉપર જેને ભરોસો હોય સદગુરુ કે કરવાની તૈયારી કે સદગુરુ કે કરાય કરે એ ન કરાય આ કરે એ કરવા માંડ્યા એમાં ધંધે લાગ્યા કરે એ ન કરાય કે એ કરાય અને કે એ કરે જાવ ને એટલે વાંધો ન આવે 750 પંડિત દેવાયત ને 750 સેવક હતા કે છે આપણે કઈ ગણ્યા નથી ને આપણે કઈ ગણવાય નથી પણ 750 સેવકમાં પરીક્ષા કરીને 4 જ વધ્યા હાલો હુરો મણવીર ને ડોંગો આ 4 વધ્યા બાકી બધા કે બાપુ હાલો કન્ફ્યુઝ પાછી હવે તમે વિચાર કરજો કે તેથી જો આ દેવાયત પંડિત જેવો મહાપુરુષો એના છેલ્લા જો કન્ફ્યુઝ આપી દે તો અત્યારના બાપુને જે કઈ કન્ફ્યુઝ વધે આજના સમયની વાત કરી ધરતી ઉપર હેમર હાલશે હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાય લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ કાંઈક વાતો કરી બાપુ હારા ઘરની બહુ લાજુ નહીં કાઢે બાપનું કીધું બેટા નહીં કરે પડી કે પાણી વેચાય હજારો વાતો કરી એવો મહાપુરુષ હજારો વર્ષ પહેલા આજની વાત કરી એના શિષ્યો જો ન વધ્યા હોય તો અત્યારે કોણ વધે પણ સદગુરુની જેને શાન મળી ગયો હોય સદગુરુ પર જેનો ભરોસો હોય જેનો વિશ્વાસ હોય એનો એક રામાયણનો પ્રસંગ તમને કહું સબરી એક ભીલની દીકરી હતી બાપુ જાણે છે બધા કોઈ વેદનું શાસ્ત્રનું પુરાણનું કોઈ જ્ઞાન નહોતું બાપુ જાનવર જેવી જેની જિંદગી એક ભીલની દીકરી 10-12 વર્ષની દીકરી અને માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને માતંગ ઋષિ અને એનો ભેટો થયો અને બાપુને એક ઉપદેશ લઈ અને ગુરુ મહારાજ એના કહે છે કે બેટા અહીં બેસી જા વહેલો મોડો રામ આવશે એક શબ્દ પકડી અને સબરી બેહી ગઈ ઈ દરરોજ બાપુ આંગણું વાળે ફૂલડા પાથરે રાહ જોઈને બેગ હમણાં આવશે હાજ પડે આજનો આવ્યો કઈ નહીં કે કાલ આવશે બીજે દી એનો ઈ પ્રોગ્રામ હાજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલ આવશે 70 વર્ષ 80 વર્ષની બાપુ ઉંમર થઈ ગઈ ચાંદીના પતરા જેવા માથે વાળ થઈ ગયા અને રામ ને લક્ષ્મણ બાપુ જેથી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા ને તેથી સબરીનો જ્યાં આશ્રમ હતો જ્યાં એનો મલક હતો અહીંયા આવ્યા ત્યારે પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી ત્યારે લક્ષ્મણ બાપુ રામજીને પૂછે છે કે રામ મોટા ભાઈ આ કેવો મલક આવ્યો અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે ઝાડવાના પાંદડામાંથી રામ રામ અવાજ આવે છે અને બાપુ મહાપુરુષોનું મંતવ્ય છે તમે કરો ન કરો તમારી મોજ બાકી અખતરો કરવો હોય કરવાની શું એક જગ્યાએ બે અને 3.5 કરોડ નામના જાપ કરો ને કોઈ પણ નામ રામ કે કૃષ્ણ કે શિવ કે જે તમને ઉજે એક જગ્યાએ બે અને 3.5 કરોડ નામના જાપ કરો એટલે દિવાલોમાંથી અવાજ ન આવે તો મને યાદ કરજો આ ધરતીમાંથી યાદ ન આવે અવાજ ન આવે તો મને યાદ કરજો હવે સબરીએ બાપુ 8-10 વર્ષની ઉંમરથી 80 વર્ષ સુધી જેને રામનું નામ લીધું એના નામ કેટલા થયા છે ભૂકા પાંદડામાંથી અવાજ આવે ઝાડવાની ડાળીમાંથી અવાજ આવે હવામાંથી અવાજ આવે રામ 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 ને લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ કયો મલક આવ્યો આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે ત્યારે રામ કહે છે સામે ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ બેઠી છે ને મારા નામના જાપ કરે છે જા જો તો અહીંયા શું કરે છે અને લક્ષ્મણ અહીંયા ગયો ને આમ સબરીને જોઈને ત્યાં બાપુ શેષ નાગનો અવતાર પણ ધ્રુજી ગયો ભાઈ આ મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળઘોળ કરી નાખી શું તમે એનું ભજન કરવાના હતા આમ નેજવા કરતી જોતી હતી અને એકલી બોલતી હતી કે રામ હજી નો આવ્યા હવે મને દેખાતું નથી મને કાને સંભળાતું નથી હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ રામ કેવા વાહન લઈને આવશે કેવા કપડા પહેર્યા છે આ તો મેં કાંઈ પૂછ્યું નથી રામ નહીં આવે
એ નહીં આવે એમ કે ને અંદર થી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. બાપુ આવી ગાંઠ વળી જવી જોઈએ. મારો ગુરુ બોલ્યો છે એ લોઢામાં લકીર મારી હોય. મારો ગુરુ બોલ્યો મારા ખોડિયામાં જીવ હોય ત્યાં સુધીમાં રામને અહીંયા આવવું પડે ને આવવું પડે. અને નેજવા કરતી કરતી જોતી હતી અને રોતી રોતી ગાતી હતી ને બાપુ લક્ષ્મણ સાંભળતો હતો. શું ગાતી હતી? કે અમે તો તારું અંગ છે બાપુ. એક માણા હોય એને એકાદો કાન નો હોય, હાથ નો હોય, આંખ નો હોય તો માણા ભૂંડો કેવો લાગે? એ બાપુ ભગવાન ને વટે છે. તું અમને જો નહીં ભેગો થાય ને તો તું ભૂંડો લાગીશ. અરે શું બાપુ એની વેદના છે, હું એની પીડા છે. હવે અમારે બીજો કોનો આશરો લેવો? અરે શું બાપુ સબરીની વેદના હતી, શું એની પીડા હતી. કાલા ઘેલા ભૂલી ગયા ના તો આપણે નથી. અને જો આપણે ના તો શું લેવા બેઠા લગ્નમાં આવ્યા છો? આ ના તો છે ભગવાન તો તમને થકાવીને લઈ આવે છે પણ હજી બાજુમાં દીવો જ નથી થતો. તારી આરે મારે પરિસ્થિતિમાં જો મારા નાથે કામ કર્યું તો આવા ભજન કાંઈ નહોતું, વાહન નહોતા, પૈસા નહોતા, સારા કપડા નહોતા, તેથી ઈશ્વરને મેળવો. મને એમ થાય કે અત્યારે ઈશ્વર મેળવો એટલે મોટી વાત કહીએ પણ આપણે બાપુ ટાઈમ જ નથી. એટલે સબરી બીજી ઘડીમાં કહે છે આપણા બધાના હોડા હેલા જાય છે. આમાં તો મારો નાચ જેનો ત્રાજમે હશે ને એના કાંઠે પૂગવાના છે. બાકી મૂછ્યું આમ લીંબુ ઠરતા હોય ને, ઓલો કોરોના આવ્યો ને હારા હારા ગલોટિયા ખાઈ ગયા, કોઈ મારા બાપે ન બચાવ્યા. તેથી રૂપિયાના ડટા હતા, ઓક્સિજન હતા, ડોક્ટર હતા, વાહન હતા, બચાવી ન હોય. એ તો મારો નાચ જેનો ત્રાજવે હોય ને, બાકી તો જ મોત સુધરવાનું છે. બાકી તો બાપુ રોતા નથી આવડવાનું, રોતા. એટલે બાપુ મહાપુરુષો કહે છે સમય મળ્યો છે આમાંથી ક્યારે આપણી કેટલી ફાટશે કોઈને ખબર નથી. જેટલું રહેવાય એટલું. મને એમ થાય કાલ લઈ જવાય, કાલ લઈ જશે, પણ એક 12 કલાકની રાત તો છે ને આપણી પાસે. ભલે ને હવે ચીઠી ફાટી જાય.
આ તો રોવા માંડે મારી દીકરો કાલ મરી જવાનું એટલે પણ મરી જ જવાનું છે, પણ 12 કલાક હિલોલા કરી લે ને પણ નથી થતું. રામ ઈ કોરોના આવ્યો ને તારે તમે જોવો તો આ મારી વહુ ના મારો છોકરો ના મારા બાપા કોઈના અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે જીસીબી પાણા હડસેલે ભડસેલતા એટલે આટલો જ નહોતો છે તો અત્યારે સુધી તો ઠેકડા મારતા મારા છે મારા છે મારા છે. બસ પતી ગયું. બસ આટલી જ વાત છે બાપુ. દુનિયા છે ને સ્વાર્થી છે અને જગતને કોઈ દી ફુગાય એવું નથી. દુનિયા છે ને સારું બોલવાની અને એને એ દુનિયા તમારું વાંકું બોલવાની. એ ગામ હતું ને ગામના બાજુમાંથી બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા. ઘોડું બાપા ઘોડા ઉપર બેઠેલા, છોકરો હેઠો હેઠો. એટલે સોરો હોય રીધી સીધી બેઠી હોય ત્યાંથી નીકળ્યા. એટલે અહીંયા બેઠા ત્યાં ભાઈ વાતો બધી એવી જ થતી હોય. અહીંયા કઈ હારા ન હોય વાતો. ગામમાં કોઈ પેક કરાવે કે હપ્તો શું પડશે હું ભરી આવી એની વાત ઠેકાણા ન હોય. એ ઘોડો લઈને નીકળ્યા ને બાપા બેઠા ઘોડામાં તો છોકરો હેઠે હતું ને એવડે વાતો કરવા માંડ્યા. એ કે ઘર આખો ઘોડા ઉપર સડી ગયો ફૂલડા જેવું છોકરું હેઠું આવ્યો શરમ નહીં આવતી. ગામ બહાર નીકળીને પછી એના બાપાએ કીધું બેટા એક કામ કર તું બે જા હું હેઠો આવ્યો. બીજું ગામ આવ્યું ને કે જુવાન આખો ઘોડા ઉપર છે ડોવાન ટાટિયા તોડાવે છે શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું કે હાલો બે ઈ ને બીજું કામ આવ્યું ને કે આમને છે દયા જેવો સાંટો બે સોટા છે ઘોડામાં બેન બે બહાર નીકળીને કે બાપા એક કામ કરી શું કે ઘોડું ભલે હેડું હવે આપણે હેઠા હેલ્યા. બીજું ગામ આવ્યું ને કે એમને પૈસા હું કામ ખર્ચાય છે બે ટાંટિયા તોડીને હેલ્યા. હવે આમાં તમને લાગે જ દુનિયાને આપણે જે પહોંચી હકી એમ આ દુનિયા છે. અત્યારે અમારે હમણાં જ વાત હતી મેં ગાડી લીધી ને મને કે ભાઈ કે તમારું આ બાપુ મને કીધું મને કે તમારું ઉઈ ગયું અત્યાર સુધી બધા આ લેવડાવતા મરી જવાના કરી અને અત્યારે પાછા બધા કહે છે કે તમારું કામ થઈ ગયું. હા અત્યારે મીડિયાના માધ્યમથી હું અત્યારે બધા મને ઓળખે આમ. જોકે હું તો આ બધા નાના માણસ આપણે આજે શરૂઆત કરી ને આ તમારા ગામમાં પ્રોગ્રામ કર્યા છે અને અહીંયા ભેગા ધંધો કર્યો છે. ખટારામાં મેં નોકરી કરી કેલેન્ડરમાં આવતું હતા તમારા ગામના આ બેઠા નતો ને બધા એ અમારી ગાડી ભરવા આવતા હતા અને આમના રોટલા એને ઘણા ખાતા. આ નગરાના અને તમારા બે ગામના રોટલા ખૂબ ખાતા. પણ ઈ જે મજા હતી ને ભાઈ એ નાના માણસ ભેગો જે રિયાજ કર્યો ને નાના માણસોએ જે મને સપોર્ટ કર્યો ને અત્યારે બાપુ દુનિયાના છેડે હારા આપણને બોલાવે છે. એટલે હું નાનાને ભૂલી નો છું. એક તમે સમજી લેજો. મેં હમણાં કીધું ને કે હું એક વેરસીભાઈના કહેવાથી ને એક પ્રાણગઢાને મારે નાતો એવો મારે કહેવાનો મતલબ કે મારે એવો આના રોટલા મેં ખાધા છે. હું કદાચ દુનિયાની ટોચે પહોંચી ગયો તો હું પ્રાણગઢને ભૂલી ના હું કઈ પ્રાણગઢના વખાણ કરવા આવ્યો એવી મારી વાત નથી. પણ મેં તમને કીધું મેં 1000 કિલોમીટર કાપીને આવ્યો છું અને આ પ્રોગ્રામ કરીને કાલ પાછું મારા બપોરે 1000 કિલોમીટર કાપવાના છે. આ પ્રોગ્રામ કરવા આવ્યો છું. મેં એમના રસ્તામાં એ ઓલા ક્યાં જાય અમે બધા મેળાતા તેથી મેં કીધું મેં કહું તમે જો બીજા પ્રોગ્રામ કરી નાખો ને તો મારે 1000 કિલોમીટરનો પલો મટી જાય. મને કે બાપુ આવવાનું છે એ વાત આ પ્રેમ ખેંચી લાવે નકર બાપુ અહીંથી મારે લેવાનું શું છે અને બાકી બહાર મને શું આપે છે તમે હાલો મારી હારે તમને જોવું હોય તો હું નામ નથી પાડતો કઈ કહેતો નથી પણ હાલો મારી હારે તમને ખ્યાલ આપે. કહેવાનો મારો મિનિંગ એ છે કે પ્રેમ છે ને મારા નાથને પ્રગટ થવું પડે છે. ઈ સબરીની બાપુ વેદના હતી એમ બાપુ એ કોઈ પણ માણા અને અમને બોલાવે છે કે બે શબ્દો કઈક આવડે તારે નગર કોણ નાયા ભાઈ બોલાવે આ પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા રખડે કોઈ બોલાવતું નથી. તો એ કલાક અમને એમ ન થાય કે આટલા બધા અમને સાંભળે છે. મને તો એમ થાય મારો ભગવાન સાંભળે છે. હું બોલું છું મારો ભગવાન સાંભળે છે એમ હોય બરાબર સદાય મારો કહેવાનો. અને પછી ટૂંકમાં તમને એ બીજી વાત કહું કે આજની મારી 6ઠી રાત છે. મારો દીકરો જો અત્યારે ગાડીમાં ગોટો વળીને હોઈ ગયો એ ગાડી આયકા કરે હું આ પ્રોગ્રામ કરું. આ 6ઠી રાત છે મારી અને કાલે મારે હજી 2 મારા પ્રોગ્રામ અહીંયા છે અને 28 તારીખે રામટેકરી બીજ છે. બીજ 28 તારીખે અહીંયા જવાનું છે. હજી 3 રાત મારે ખેંચવાની છે. પણ
મારો નાથ શક્તિ આપે અને જગતનો પ્રેમ છે ને એ પ્રેમ મને શક્તિ આપે. નકર બાપુ આ બોલીએ નો કાંઈ રોજે રોજ બોલવું રોજે રોજ એટલા ઉજાગરા અને ક્યાંક ખાવાના ઠેકાણા હોય ન હોય હુવાના ઠેકાણા હોય ન હોય પણ છતાંય મારો નાથ કંઈક એની કૃપા છે એટલા બધું હાલે છે. મારી કઈ કૃપા છે નહીં અને કંઈક મારા મા બાપની કમાણી છે કે એને કંઈક મારામાં કંઈક નાખ્યું હોય છે તો આ જગત મને સાંભળે છે. એટલે સબરી બાપુ કે છે